હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે ફરી પાછી એક ખૂબ જ સરસ સ્ટોરી વાર્તા લઈને આવી છું. અને એ વાર્તામાં હું એક શબ્દ એ કહેવા માંગુ છું, એક વાક્ય ઉમેરવા માંગુ છું કે ભગવાન છે ને એ આપણી પ્રાર્થનાનો જવાબ આપે જ છે. એક ડોક્ટર હતા, એ કેન્સરના સ્પેશિયલિસ્ટ હતા અને એ ડોક્ટર અહેમદ. અને એમને છે ને એક ના કામ માટે એમને એવોર્ડથી સન્માનિત કરવાના હતા. એટલે એમને એ ખૂબ જ ખુશ હતા કે ભાઈ મારે મારા કામ માટે થઈને એના માટે એને ઘણી મહેનત કરી છે, તો એમને એવોર્ડથી સન્માનિત કરે એટલે કોઈને પણ ખુશી થાય, કારણ કે એ માટે જ એમને ઘણી મહેનત કરી હોય છે. એટલે એ તો એના માટે બહુ જ એક્સાઇટેડ હોય છે. એટલે એ તો એમ થાય કે મારે પહોંચવું જ છે એ જગ્યાએ. એટલે એ ફ્લાઇટમાં નીકળે છે. હવે ફ્લાઇટમાં જ્યારે એ લોકો નીકળે છે ત્યારે ફ્લાઇટમાં વચ્ચે કંઈક પ્રોબ્લેમ થાય છે. એટલે શું થાય છે ખબર છે? એમને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે એક જગ્યાએ. હવે ત્યાં પહોંચી એમને તો પહોંચવું હોય છે ત્યાં એમના એવોર્ડ સેરેમનીમાં. હવે એ જ્યાં એમનું પ્લેન છે એ લેન્ડ કરવામાં આવ્યું હતું એ જગ્યાએથી એમને જ્યાં પહોંચવાનું હતું ત્યાં 4 કલાકની લાગતા હતા, 4 કલાક જેવું લાગે. એટલે પછી ત્યાં એરપોર્ટ પર એમને પૂછ્યું કે ભાઈ ફ્લાઇટ છે, કોઈ ઇમરજન્સી, મારે પહોંચવું બહુ જરૂરી છે. તો એ ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે તમે એક કામ કરો, તમને જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય અને તમને સરસ કાર આવડતી હોય તો પછી તમે અહીંથી ભાડે કાર લઈને જઈ શકો છો. તો ડોક્ટર અહેમદને એમ જ થયું કે આ જ બરોબર છે. એમણે કાર ભાડે લીધી અને એ તો જવા નીકળ્યા. હવે થયું એવું કે જ્યારે એ આગળ નીકળે છે ત્યારે વચ્ચે રસ્તામાં જોરદાર વરસાદ આવે છે, ગાજવીજ સાથે, અને રસ્તામાં કંઈ જ દેખાતું નથી. અને ડોક્ટર અહેમદ છે એ ભૂલથી જે રસ્તે એમને જવાનું હોય છે એના બદલે બીજે રસ્તે વળી જાય છે અને એમને ખ્યાલ પણ નથી રહેતો કે રસ્તો ભૂલી ગયા છે. અને એ આગળ નીકળે છે. પછી વરસાદ છે એ શાંત થઈ જાય છે અને પછી જોવે છે તો એ ક્યાંક બીજે જ આવી ગયા હોય છે. એમને પોતાને પણ ખ્યાલ નથી હોતો. અને પછી એ જ્યારે પાછા વળે છે અને પછી તો એ થાકના લીધે પોતાને પણ એવું થાય છે કે હવે મારે જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં તો હું નહીં જ પહોંચી શકું. પરંતુ એમને ભૂખ અને થાક બંને ભેગા થાય છે અને આમ હારી જાય છે અને આમ એમને મજા નથી આવતી કે હવે કરવું શું. પછી જ્યારે વળે છે ત્યારે રસ્તામાં કોઈ, એમને ભૂખ પણ એટલી લાગી હોય છે પણ રસ્તામાં કોઈ રેસ્ટોરન્ટ નથી, કંઈ હોટેલ નથી, કંઈ ધાબા જેવું પણ નથી કે જ્યાં એ થોડું જમી શકે. હવે તો નીકળે છે. પછી એક જગ્યાએ એક ગામડા જેવું હોય છે ત્યાં એમને ઘરે એક દેખાય છે. એમને થયું કે ચલો અહીંયા કોઈ હશે તો ખરા, જઈએ તો ખરા. તો એ ત્યાં જાય છે અને દરવાજો ખટખટાવે છે. એટલે એક એમ કહી શકાય કે ઉંમરવાળા બા છે, એક સ્ત્રી છે, એ દરવાજો ખોલે છે અને કહે છે ડોક્ટર અહેમદને કે આવ બેટા, ઘરમાં આવ. પછી ડોક્ટર અહેમદને પૂછે છે અને બધું, તો કે હું રસ્તો ભૂલી ગયો છું ને. તો એ બા એમ કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં, અત્યારે હું તમને જમવાનું આપું છું, તમે જમીન આરામ કરી અને પછી શાંતિથી નીકળજો. તો ડોક્ટરને અહેમદને એમ થાય છે કે ચલો ભૂખ તો લાગી જ છે તો જમી જ લઈએ. એટલે કે સારું. પછી બા છે એમને ખૂબ જ સારું જમવાનું આપે છે, શાક બધું ફૂલ થાળી. એટલે જમવાનું આપે છે અને કહે છે કે તમે જમો, હું છે ને મારી પ્રાર્થના અધૂરી રહી ગઈ છે તો એ પ્રાર્થના કરવા જાઉં છું. અને એ બા પ્રાર્થના કરતા હોય છે અને બાજુમાં એક ઘોડિયું હોય છે. અને બા પ્રાર્થના કરે છે, ફરી પાછું એની બીજી વાર પ્રાર્થના કરે છે, ફરી પાછી એની પ્રાર્થના કરે છે. એટલે ડોક્ટર અહેમદને એમ થાય છે કે આ કેમ વારે વારે એક જ પ્રાર્થના કરે છે અને ક્યારના પ્રાર્થના કરવા બેઠા છે. અને આ બાજુમાં ઘોડિયું છે એ કોનું છે, શું છે, એમને ઘણા બધા પ્રશ્નો થાય છે. એટલે એ ત્યાં જાય છે અને પૂછે છે કે બા તમે કેમ વારે વારે એકને એક પ્રાર્થના કરો છો અને તમારા આંખમાંથી આંસુ કેમ વહે છે, અને આ બાળક કોનું છે? ત્યારે બા કહે છે કે મારા દીકરા અને વહુનું છે એ હમણાં થોડા મહિના પહેલા જ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. અને મારો આ નાનો પૌત્ર છે એને એક એવી કેન્સરની બીમારી છે કે એ એક ડોક્ટરનું નામ કીધું છે અને એ ડોક્ટર જ એનું એ ઓપરેશન કરી શકે એમ છે. પણ એ ડોક્ટર છે એ એટલા બધા દૂર છે કે હું આવી ઉંમરલાયક સ્ત્રી આટલા નાના બાળકને ત્યાં સુધી લઈને જઈ શકું એમ નથી. બરાબર છે? મારે આ બાળકને ત્યાં સુધી પહોંચાડવું બહુ અઘરું છે. અને એટલા માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું
કે કોઈક તો રસ્તો સુઝાડો કે જેથી હું મારા આ પૌત્રને લઈને, મારા આ બાળકને લઈને હું એ ડોક્ટર સુધી પહોંચી શકું. પરંતુ ભગવાનને એવો છે કે હું મહિનાથી પ્રાર્થના કરું છું, પણ ભગવાન છે એ મારું સાંભળતા જ નથી, તે રસ્તો સુઝાડતા જ નથી કે હું એ ડોક્ટર સુધી પહોંચી શકું. ભગવાન પણ કેવો ક્રૂર થઈ ગયો છે, એમ કરીને રડી પડે છે. ડોક્ટર એમ જ કહે છે કે ભાઈ મને કહો તો ખરા કે ભાઈ એ ડોક્ટરનું નામ શું છે, ક્યાંના છે, શું બીમારી છે. એટલે એ બા છે ને એની ફાઇલ લઈને આવે છે અને ફાઇલમાં નામ વાંચે છે કે ડોક્ટર અહેમદ. અને ત્યારે ડોક્ટર અહેમદના આંખમાં છે ને એ આંસુ આવી જાય છે. ડોક્ટર અહેમદને એમ થાય છે કે ભગવાને કેવી કરામત કરી કે હું જ આ બાળક પાસે પહોંચી ગયો. પછી બાને જણાવે છે કે બા હું જ એ ડોક્ટર અહેમદ છું, અને તમે કહો છો ને કે ભગવાન કેટલા ક્રૂર છે, પણ બા એ ભગવાનને તમારી પ્રાર્થના સાંભળી અને ભગવાનને ખબર છે કે તમે આ બાળકને ત્યાં સુધી લઈ જઈ શકો એમ નથી, એટલે ભગવાને છે ને એ મને ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. ત્યાંથી હું કાર લઈને નીકળ્યો તો વચ્ચે એક એમ કહી શકાય કે મુશળધાર વરસાદ અને વાવાઝોડું ઊભું કર્યું કે જેથી હું રસ્તો ભૂલી જાઉં, અને પછી હું તમારા સુધી પહોંચ્યો. આ ભગવાને જ કર્યું છે બધું, આ ભગવાને જ ઊભું કર્યું છે, અને ત્યારે હું તમારી સાથે તમારા ઘરે પહોંચી શક્યો. એટલે ભગવાન તમારી પ્રાર્થના સાંભળે જ છે. અને તમે તમારા આ પૌત્રને તમે નથી લઈ જઈ શકતા, એટલે ભગવાને મને તમારા સુધી મોકલ્યો છે. ત્યારે એ બાના આંખમાં પણ આંસુ આવી જાય છે અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માને છે. એટલે કહેવાનો મતલબ એમ છે, આ વાર્તાના અંતે આપણને એ વાત જાણવા મળી કે ભગવાન તો છે જ, તમારી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન આપણી પ્રાર્થના છે ને એ સાંભળે જ છે, અને આપણા કરેલા કર્મ આપણને પાછા વળીને આવે જ છે. એ બહાની પ્રાર્થના ભગવાને સાંભળી ને ભગવાને કેવા ચમત્કાર કર્યા કે ડોક્ટર અહેમદ એમના ઘર સુધી પહોંચ્યા. એટલે આપણા કરેલી ભગવાનની પ્રાર્થના છે ને ક્યારે એળે જતી નથી, પણ હા એ દિલથી હોવી જોઈએ અને એમાં પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ તો જ. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો, મારી આ સ્ટોરી સારી લાગી હશે, અને જો સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરો, અને અમેઝિંગ આરાધના પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી પાછા નવા ટોપિક સાથે, નવી પ્રેરણાદાયક વાર્તા સાથે. થેન્ક યુ.